સ્ટુડન્ટ્સ, આજે આપણે ચતુષ્કોણ અને તેના ગુણધર્મોની વિશે વાત કરીશું. હવે ચતુષ્કોણ એટલે શું, ચતુષ્કોણમાં શું હોય, શેનાથી બનેલું હોય, આપણે સૌથી પહેલાં એ જોઈએ. તો અહીંયા આપેલી સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ જોઈએ. તો જુઓ, અહીંયા લખેલું છે એ પ્રમાણે A, B, C અને D એ શું છે? ચતુષ્કોણના શિરોબિંદુઓ છે, એટલે કે એના પોઈન્ટ્સ છે જેનાથી આપણે ચતુષ્કોણ બનાવ્યું છે. ચતુષ્કોણમાં શું હોય? 4 પોઈન્ટ, 4 શિરોબિંદુઓ હોય. તો અહીંયા ઉપર આપેલ આકૃતિમાં ચતુષ્કોણના શિરોબિંદુઓ છે A, B, C, D. હવે AB એટલે કે આ, BC, CD અને DA આ બાજુ એ આપણી 4 બાજુઓ છે, બરાબર. એવી જ રીતે આ બીજી આકૃતિમાં જોઈએ તો એમાં પણ AB, BC, CD અને DA એમ 4 બાજુઓ છે ને એમાં બી 4 શિરોબિંદુઓ છે. હવે એંગલ ABC એટલે ખૂણો ABC એટલે કયો ખૂણો? આ વાળો. એંગલ BCD એટલે કે BC અને D એટલે કે આ વાળો. અને CDA તો અહીંયા બતાવેલો જ છે. અને DAB એટલે કે આ વાળો ખૂણો. આ બધા ખૂણાઓ છે. એવી જ રીતે અહીંયા એંગલ ABC એટલે કે આ વાળો ખૂણો આવશે. પછી અહીંયા BCD એટલે આ વાળો આવશે. CDA ખૂણો બતાવેલો જ છે અને DAB એટલે આ વાળો ખૂણો આવશે. હવે વિકર્ણ એટલે શું? કે જે બે સામે શિરોબિંદુઓ હોય. જો 4 શિરોબિંદુઓ હોય તો અહીંયા A ની બાજુના 2 શિરોબિંદુઓ કયા છે? B અને D. પણ A ની સામેનો શિરોબિંદુ કયો છે? C. તો A અને C ને જે લાઈન જોઈન્ટ કરે અને B ની સામેનો શિરોબિંદુ છે D, તો B અને D ને જે જોઈન્ટ કરે એને વિકર્ણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં આપણે ડાયગનલ પણ કહીએ છીએ. એટલે આ બંને આપેલ આકૃતિમાં AC, જો આમાં પણ AC ને આમાં પણ AC, બંનેમાં AC અને BD. આમાં BD બહારથી પસાર થાય છે, એટલે કે ચતુષ્કોણની અંદર નથી પણ ચતુષ્કોણની બહાર છે. અને 11 નંબરની જે આકૃતિ છે, આ વાળી આકૃતિ છે, એમાં વિકર્ણ અંદર છે. તો બે સામેના શિરોબિંદુઓને જે જોઈન્ટ કરે, જે રેખા જોઈન્ટ કરે એને વિકર્ણ કહેવાય. જો 4 રેખાખંડો વડે બનતી 4 ખૂણા ધરાવતી અને અંત્ય બિંદુ સિવાય કોઈ અન્ય બિંદુ ન હોય રેખાખંડોથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહીએ છીએ. હવે આપણે આજે ચતુષ્કોણ જે જોયું ABCD, એને આપણે હવે ગણ ભણી ગયા છે. તો ગણની ભાષામાં આપણે એને લખવું હોય તો શું? ગણ શું હોય? એક યોગ ગણ હોય. જે યોગ ગણમાં શું હોય? બધાનો સમૂહ, યુનિયન. તો ABCD શું છે? 4 બાજુઓના સમૂહથી બનેલો એક ગણ કહી શકાય. તો ABCD શું હશે? AB યુનિયન BC યુનિયન CD યુનિયન DA, એટલે એને જેને આપણે યોગગણ પણ કહીએ છીએ. તો આમ ચતુષ્કોણ એ 4 રેખાખંડોનો યોગગણ છે. ચતુષ્કોણના સામેના શિરોબિંદુઓને જોડવાથી બનતી દરેક રેખાખંડને વિકર્ણ કહેવાય છે, જે આપણે હમણાં જાણ્યું એ. ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે તે ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. જે ચતુષ્કોણની અંદર જે ચતુષ્કોણ હોય, આપણે પહેલું 10 નંબરની જે આકૃતિ જોઈ, જેમાં એક વિકર્ણ બહાર છે ચતુષ્કોણની ને બીજો વિકર્ણ અંદર છે, તો એ બંને છેદતા નથી એકબીજાને. પણ 11 નંબરની આકૃતિમાં કેવું હતું કે બંને ચતુષ્કોણ એટલે બંને વિકર્ણ એકબીજાને છેદતા હતા અને બંને વિકર્ણ ચતુષ્કોણની અંદર હતા. તો એ કેવો ચતુષ્કોણ કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ન છેદે તે ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય છે. જે 10 નંબરની આકૃતિ હતી એ એક વિકર્ણ ચતુષ્કોણની બહાર હતો અને બીજો વિકર્ણ ચતુષ્કોણની અંદર, ને એ એકબીજાને છેદતા ન હતા, એટલે એવા ચતુષ્કોણને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. દરેક ચતુષ્કોણને 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ હોય છે. આ ચતુષ્કોણના ગુણધર્મો છે અને આ બધા ચતુષ્કોણમાં તો હશે જ. 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણ. ચતુષ્કોણના ઓકે, પછી હવે આવે છે જે પરસ્પર ન છેદે. અહીંયા એ જ લખ્યું છે કે એને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. હવે આપણે જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણ શું છે.
તો હવે અહીંયા આકૃતિ આપેલી છે, DEFG વાળું એક ચતુષ્કોણ આપેલું છે. જો ચતુષ્કોણને દર્શાવવા માટે છે ને આપણે આ સ્ક્વેરનો સિમ્બોલ એટલે કે ચોરસનો સિમ્બોલ દર્શાવે છે. હવે મારે કહેવું છે કે DEFG એક ચતુષ્કોણ છે, તો કેવી રીતે લખવાનું? આગળ આ ચોરસની નિશાની ને પાછળ એનું નામ DEFG. એટલે એને આપણે વાંચીએ કેવી રીતે? ચતુષ્કોણ DEFG. તો હવે ચતુષ્કોણનું નામકરણ, એનું નામ કેવી રીતે પાડવાનું એ સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે. તો જો 4 ખૂણાને નામ આપી દેવાનું. અહીંયા આપણે આપ્યું છે નામ ABCD અને કોઈ એક દિશામાં જવાનું, ક્યાં તો ઘડિયાળની દિશામાં જવાનું એટલે કે ક્યાં તો ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ચાલુ કરવાનું, ક્યાં તો એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ચાલુ કરવાનું. તો આનું સૌથી પહેલું નામ શું આપી શકાય? A. જો એથી ચાલુ થયા પછી અહીંયા આ એરો છે એની આ સાઈડ આવીએ તો B, પછી C ને D. 4 બાજુઓ થઈ ગઈ. તો શું થઈ ગયું? A, B, C અને D. એવી જ રીતે હવે હું B થી ચાલુ કરું. તો આપણે B થી ચાલુ કરીએ તો B પછી કયો આવે છે? C. તો B થી C, પછી C થી D અને D થી A. એવી જ રીતે C, D, A, B. તો આપણે C, જો પહેલાં આપણે A થી ચાલુ કર્યું, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન અત્યારે આપણે ગણીએ છીએ એટલે કે આમ બાજુથી આમ જવાનું છે અત્યારે આપણે, બરાબર? તો A, B, C, D. પછી B થી ચાલુ કરીએ તો B, C, D અને A. C થી ચાલુ કરીએ તો C, D, A, B અને D થી ચાલુ કરીએ તો D, A, B, C. હવે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જવું હોય તો એટલે કે આમ જે દિશામાં આપણી ઘડિયાળ ફરે છે એ દિશામાં જઈએ તો શું થશે? નામ ક્યાંથી ચાલુ થશે? A થી ચાલુ થશે અને આપણે ઘડિયાળની દિશામાં જઈએ તો A, પછી આ દિશામાં જવાનું. ઘડિયાળની દિશા આમ હોય એટલે A, D, C, B, પછી D આવશે એટલે D, C, B, A, પછી C આવશે તો C, B, A, D અને છેલ્લે B આવશે તો B, A, D, C. એટલે આપણે એને ક્યાં તો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ, પણ નામ આવું ના અપાય A, C, D, B એવું ના અપાય. જે સિક્વન્સમાં નામ જતું હોય એ સિક્વન્સ આપણે ફોલો કરવી પડે. ચતુષ્કોણને ઘડિયાળના કાંટાની દિશામાં અથવા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એમ 2 રીતે નામ આપી શકાય છે. હવે આપણે થોડુંક વસ્તુઓ જાણવાની છે. ચતુષ્કોણ 4 સમતલીય બિંદુઓથી રચાય છે. સમતલીય એટલે શું? કે એક પ્લેનમાં, એક સમતળમાં ધરાવતા 4 બિંદુઓથી રચાય છે. ચતુષ્કોણ 4 સમતલીય બિંદુ પૈકી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. હવે જો સમતલીય તો થઈ ગયા એટલે એક પ્લેનમાં એટલે કે એક કાગળ પર તમે 4 બિંદુઓ ડ્રો કરી દો તો એનાથી ચતુષ્કોણ બને. પણ એમાં પણ બીજી કઈ કન્ડિશન છે કે 3 બિંદુઓ એક લાઇનમાં કે એક રેખામાં ન હોવા જોઈએ. એટલે કોઈ 2 બિંદુઓ કે કોઈ એક બિંદુ એક જ રેખામાં હોઈ શકે. જો હું આમ 4 બિંદુઓ એક લાઇનમાં મૂકી દઉં તો આ મારું ચતુષ્કોણ બનશે. આ જોઈન્ટ કે થશે? આ તો એક લાઇન જ બની ગઈ. એટલે શું કહે છે કે 3 બિંદુઓ જ 3 બિંદુઓ એક રેખામાં ના હોવા જોઈએ. એટલે મેક્સિમમ એટલે કે વધારામાં વધારે 2 જ બિંદુઓ એક રેખામાં કે એક સમતલીયના સમરેખ હોવા જોઈએ, બરાબર? આવી રીતે ચતુષ્કોણ બને. પણ આ 3 બિંદુઓ એક સાથે સમરેખ હોય તો ચતુષ્કોણ બને નહીં. પછી જે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર છેદે નહીં તે બાજુની આકૃતિ પ્રમાણે અંતર્મુખ ચતુષ્કોણ છે. એટલે જો અહીંયા BD જે વિકર્ણ છે એ બહારની બાજુ છે તો આપણે અહીંયા આ આકૃતિ જે આપેલી છે એમાં AC અને BD વિકર્ણો છે. તો શું કહેવા માંગે છે કે જે ચતુષ્કોણ પરસ્પર છેદે નહીં તે બાજુની આકૃતિ પ્રમાણેને અંતર્મુખ ચતુષ્કોણ કહે છે. અહીં AC અને BD વિકર્ણો છે, બરાબર? હવે ચતુષ્કોણની સામસામેની બાજુઓ અને સામસામેના ખૂણાઓ, પાસેની બાજુઓ અને પાસેના ખૂણાઓ આપણે એ જોઈએ. હવે ચતુષ્કોણનું આપણને નામ ખબર પડી ગઈ, નામ કેવી રીતે લખવાનું, એમાં શું શું હોય, એના ગુણધર્મો શું હોય, કે એમાં
4 બાજુઓ હોય, 4 શિરોબિંદુઓ હોય, 4 ખૂણા હોય ને 2 વિકર્ણ હોય. તો આ ચતુષ્કોણના ગુણધર્મો. પછી 2 જાતના હોય, એક અંતર્મુખ ને એક બહિર્મુખ. હવે આગળ એની પાસેની અને સામસામેની બાજુઓમાં શું રિલેશન છે, કે શું સગાઈ થાય છે, કે શું આપણે એ લોકોનું કહી શકીએ કે બંને સંબંધિત છે, તો એ આપણે જાણીશું. હવે જો PQRS છે, અહીંયા ચતુષ્કોણ PQRS છે, તેમાં PQ અને RS સામસામેની બાજુ છે. અહીંયા દેખાય છે PQ અને RS સામસામેની બાજુ છે. QR અને PS પણ સામસામેની બાજુ છે. હવે ખૂણો P અને ખૂણો R એ સામસામેનો ખૂણો છે. ખૂણો P અને ખૂણો R એ સામસામેના ખૂણો છે. અને ખૂણો Q અને ખૂણો S એ સામસામેના ખૂણો છે. આ ખૂણો Q ને આ ખૂણો S એ સામસામેના ખૂણા છે. આમ સામસામેની બાજુની 2 જોડ મળે છે, તેવી જ રીતે સામસામેના ખૂણાની પણ 2 જોડ મળે છે. એટલે એક ચતુષ્કોણમાં આપણને 2 જોડ સામસામેની બાજુની મળે અને 2 જોડ સામસામેના ખૂણાની મળે છે. હવે પાસેની બાજુઓ વિશે જોઈએ તો PQની પાસેની બાજુઓ PS અને QR છે. PQ એટલે કઈ આ બાજુ થઈ, તો એની પાસેની બાજુ કઈ છે? PS અને QR. QR ની પાસેની બાજુ PQ અને RS છે. QR ની પાસેની બાજુ PQ અને RS છે. PS ની પાસેની બાજુ PQ અને RS છે. PS ની પાસેની બાજુ PQ અને RS છે. અને PS ની પાસેની બાજુ PQ અને RS છે. બરાબર, એ તો આપણે જોયું. એટલે 4 બાજુઓ છે અને 4 દરેક બાજુની 2 પાસેની બાજુ હશે અને 1 સામેની બાજુ હશે. હવે ખૂણો P ની પાસેનો ખૂણો Q અને ખૂણો S છે. ખૂણો Q ની પાસેનો ખૂણો P અને ખૂણો R છે. એટલે એની બાજુમાં જે આવેલા છે એ ખૂણો R છે, આ વાળો ખૂણો છે, એના પાસેનો ખૂણો કયો થશે? ખૂણો એક તો આ થશે અને એક ખૂણો S થશે. અને ખૂણા S ની પાસેના ખૂણા P અને ખૂણા R છે. આમ પાસેની બાજુની 4 જોડ મળે છે, તેવી જ રીતે પાસેના ખૂણાની પણ 4 જોડ મળે છે. એટલે જુઓ, એક ચતુષ્કોણમાં સામેના ખૂણાઓ અને બાજુની 2 જોડ મળે અને પાસેના ખૂણાઓ અને બાજુની 4 જોડ મળે. હવે ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો. હવે એ કેવી રીતે આપણે કાઢ્યો તો એ જોઈએ. ત્રિકોણ આકાર એકના ખૂણાનો માપ. હવે જો આપણું આ ચતુષ્કોણ છે, આપણે બીજું બનાવીએ. એક ચતુષ્કોણ છે તો આપણે એને 2 ત્રિકોણના ભાગમાં વિભાજિત કરી શકીએ. આ એક સમજી લો કે મારું ચતુષ્કોણ છે, તો એને હું આવી રીતે એક ત્રિકોણના ભાગમાં વિભાજિત કરી શકું. 2 ત્રિકોણ દેખાઈ રહ્યા છે હવે તમને. તો 2 હવે એક આપણને ખબર છે કે એક ત્રિકોણના બધા ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય છે. એટલે હવે એક ચતુષ્કોણને આપણે જો 2 ત્રિકોણમાં વિભાજિત કરી શકીએ તો એમાં કેટલા 2 ત્રિકોણ થઈ ગયા? તો એમાં 180 ડિગ્રી 180 ડિગ્રી એટલે ટોટલ કેટલો? 360 ડિગ્રી થઈ ગયા. તો ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો 360 ડિગ્રી થાય છે. હવે એના લગતું એક ઉદાહરણ જોઈએ કે એક ચતુષ્કોણના 3 ખૂણાઓનું માપ અનુક્રમે 85 ડિગ્રી છે, 35 ડિગ્રી છે અને 160 ડિગ્રી છે. ચોથા ખૂણાનું માપ શોધો. હવે આપણને ખબર છે કે ચતુષ્કોણના 4 ખૂણાઓનો માપનો સરવાળો 360 ડિગ્રી થાય છે. તો 3 ખૂણાઓનો માપનો સરવાળો કરી લઈએ તો આપણને 280 ડિગ્રી મળશે. 85 + 35 ને +160 તો 280 મળશે. હવે આપણને ખબર છે કે 4 ખૂણાઓનો માપનો સરવાળો 360 છે ને 3 ખૂણાનું માપ આપ્યું છે. તો 360માંથી 3 ખૂણાઓનું માપ બાદ કરી દઈએ તો આપણને એક ખૂણાનું માપ જે નથી ખબર એ મળી જશે. તો અહીંયા એવું જ કર્યું છે, 360 - 280 તો આપણને જવાબ શું મળ્યો? 80. ક્યાં તો પછી તમે આવી રીતે લખી શકો કે ખૂણો 1, ખૂણો 2 ને ખૂણો 3, ખૂણો 4નો સરવાળો 360 છે. પછી ખૂણા 4ને આપણે એવું રાખીએ કે ખૂણા 4નું માપ આપણે શોધવાનું છે. તો 1, 2 ને 3ના માપ લખી દો, 3 એમનો સરવાળો કરો ને આ
આજે અહીંયા રીત બતાવી છે એટલે શું થાય 280 પ્લસ ખૂણો 4 એટલે 360. તો ખૂણા 4નું માપ શું થશે 360 માઇનસ 280. તો આપણને ખૂણા 4નું માપ મળી ગયું 80. હવે બીજું એક ઉદાહરણ કરીએ. એક ચતુષ્કોણના 3 ખૂણાઓનું માપનો સરખા છે અને દરેક ખૂણાનું માપ 95 ડિગ્રી છે. તો ચોથા ખૂણાનું માપ શોધો. જો 3 ખૂણાઓનું માપ સરખું છે અને એનું માપ 95 ડિગ્રી છે તો ચોથા ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણે એવું સમજી લીધું કે આપણી પાસે એક ચતુષ્કોણ છે ABC અને D. ચતુષ્કોણ ABCD. તો એનો ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D નો સરવાળો 360 થશે. તો ABC આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? ત્રણેયના માપ સરખા છે તો 95 પ્લસ 95 પ્લસ 95 એટલે કેટલું થઈ ગયું 285. અને ખૂણો D તો આપણે શોધવાનો છે અને અહીંયા શું છે 360 થાય 4 ખૂણાનો સરવાળો. તો અહીંયાથી આપણને ખૂણા Dનું માપ શું મળી ગયું 75 ડિગ્રી. તો ચોથા ખૂણાનું માપ શું છે 75 ડિગ્રી. હવે આમાં એવું આપ્યું છે કે એક ચતુષ્કોણના 3 ખૂણાનું માપ સરખા છે. ચોથા ખૂણાનું માપ 105 ડિગ્રી છે. તો સરખા માપના દરેક ખૂણાનું માપ શોધો. જો 4 ખૂણા હોય ચતુષ્કોણમાં એમાંથી એક ખૂણાનું માપ આપ્યું છે અને એવું કીધું છે કે બાકીના ત્રણેય ખૂણાઓનું માપ સરખું છે. તો આપણે એવું કરી શકીએ કે 360 માઇનસ 105. 105 એ એક ખૂણાનું માપ છે તો 360 ડિગ્રી માઇનસ 105 ડિગ્રી. તો આપણને જવાબ શું મળ્યો 255 ડિગ્રી. હવે આપણને ખબર છે કે 255 ડિગ્રી શું છે 3 ખૂણાઓના માપનો સરવાળો છે. તો એને આપણે ભાગ્યા 3 કરી દઈએ કે 3 ગણું માપ છે એક ખૂણા કરતાં 3 ગણું માપ છે. તો 255 ભાગ્યા 3 કરીએ તો શું થઈ જશે 85. તો સરખા માપના દરેક ખૂણાનું માપ કેટલું થશે 85. હવે આ રીત સમજ ના પડે તો આપણે આપણી જે રીત કરીએ છીએ બધા ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય એ રીતે જ કરીએ. તો ખૂણા 1, ખૂણો 2 અને ખૂણો 3 અને ખૂણો 4 નો સરવાળો 360 ડિગ્રી છે. હવે આપણને એક ખૂણો ખબર છે, ખૂણો 4 આપણે સમજી લઈએ કે ખબર છે. તો એ શું થયું 105. અને બાકી 1, 2, 3 જે ખૂણા છે એ ખૂણાઓનું માપ સરખું છે અને આપણે એને x ધારી લઈએ. તો અહીંયા x ડિગ્રી થઈ ગયું. તો x વત્તા x વત્તા x વત્તા 105 ડિગ્રી બરાબર 360. તો x વત્તા x વત્તા x કેટલા થાય 3x ડિગ્રી થાય. તો 3x ડિગ્રી વત્તા 105 ડિગ્રી બરાબર 360 ડિગ્રી. તો 3x ડિગ્રીને શું કરાય 105ને હવે આપણે બીજી બાજુ લઈ જઈશું તો અહીંયા એ સરવાળો છે એનો પ્લસમાં છે તો બીજી બાજુ તો અહીંયા શું થઈ જશે માઇનસ થઈ જશે. તો 360 માઇનસ 105 એટલે કે 255. હવે 3x અને 255. હવે 3 ને x વચ્ચે કશું નથી એટલે શું હશે બંનેની વચ્ચે ગુણાકાર હશે. તો હવે મારે xની કિંમત શોધવી હોય તો શું કરવું પડશે 3 ને 255ના છેદમાં લાવવો પડશે. તો અહીંયા એવું જ કર્યું છે 255 ભાગ્યા 3 કર્યા એટલે આપણને જવાબ મળ્યો 85. તો 85 એ કયા ખૂણાનું માપ છે જે 3 ખૂણાઓ છે જેના માપ સરખા છે એ દરેક ખૂણાનું માપ 85 ડિગ્રી હશે. હવે ચતુષ્કોણના અમુક પ્રકાર છે તો આપણે હવે એ પ્રકારની શું વિશેષતા છે કે શું ગુણધર્મો છે એ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ. પહેલું ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો જે ચતુષ્કોણની સામસામેની બાજુ બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. સમાંતર એટલે શું પેરેલલ એક સરખી હોય. તો હવે અહીંયા આ આકૃતિમાં જો કે આ AD અને BC એ બંને વાંકી છે પણ કેમ સીધી છે અને AB અને CD સહેજ ત્રાસી છે. તો AB અને CD સમાંતર છે અને AD અને BC પણ સમાંતર છે. તો અહીંયા જો સમાંતરની નિશાની દ્વારા પણ અહીંયા આપણે બતાવેલું છે કે AD બરાબર AD સમાંતર BC અને AB સમાંતર CD છે. હવે આવા ચતુષ્કોણની વિશેષતા શું છે તો વિકર્ણ પરસ્પર છેદે છે. જો આ બિંદુ પર વિકર્ણ અહીંયા વિકર્ણ કયા છે એક તો BD અને AC. તો આ બંને વિકર્ણ પરસ્પર છેદે છે અને વિકર્ણ સરખા માપવાળા નહીં હોય. અહીંયા વિકર્ણોના માપ સરખા નહીં હોય. સામસામેની બાજુના માપ સરખા હશે એટલે કે AB જો આ એક લીટીવાળા જે દર્શાવ્યું છે AB અને CD એ બંનેની બાજુઓના માપ સરખા હશે
અને એડી અને બીસીની માપ બાજુ જે છે એ માપ સરખા હશે. હવે સામસામેના ખૂણાઓના માપ પણ સરખા હશે, એટલે કે આ જે બી છે અને આ ખૂણો ડી છે એ બંનેના માપ પણ સરખા હશે ને ખૂણા એ અને ખૂણો સીના માપ પણ સરખા હશે. હવે આપણે બીજી જાતનું ચતુષ્કોણ પર આવીએ તો સમબાજુ ચતુષ્કોણ. પહેલાં કયું જોયું? સમાંતર, જેમાં બે સામસામેની બાજુ સમાંતર હતી. હવે સમબાજુ, તો આમાં શું છે? ચારેય બાજુના માપ સરખા હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ચારે બાજુઓના માપ કેવા? સરખા હોય, એટલે કે અને આમાં પણ સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને ચારે બાજુઓના માપ પણ સરખા હોય છે. એટલે કે અહીંયા જોઈ શકો છો QR અને PS સમાંતર છે અને SR અને PQ પણ સમાંતર છે. અને સાથે સાથે શું છે કે આ ચારે બાજુઓના માપ પણ સરખા છે. એટલે આમ કહીએ તો આપણને ચોરસ જેવું જ દેખાય છે. તો આ ચોરસ જ છે. આમાં વિકર્ણોના માપ સરખા નથી. હોઈ શકે કે આમાં વિકર્ણોના માપ સરખા ના હોય અને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે આ જે બે વિકર્ણો વચ્ચેનો ખૂણો હશે ને એ આ કાટખૂણો હશે. હવે ત્રીજું આવે છે લંબચોરસ. પેલું સમાંતર બાજુ હતું એને આપણે ચોરસ કહી શકીએ, પણ એ ચોરસ નહોતું, એ સમાંતર બાજુ ચતુષ્કોણ હતું. એટલે સમાંતર બાજુ શું? સમબાજુ જે હતું એને. તો અત્યાર સુધી કયા જોયા? એક સમાંતર બાજુ, એક સમબાજુ. હવે આવે છે લંબચોરસ. તો લંબચોરસમાં શું છે? ચારેય ખૂણાઓના માપ સરખા હોય છે તેવા સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. લંબચોરસ શેમાંથી આવ્યું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું એક ઇવોલ્યુશન, કે એમાંથી જ આવેલું એક ચતુષ્કોણ કહી શકીએ. એમાં શું હોય છે? ચારે ખૂણાઓનું માપ સરખા હોય છે અને કાટખૂણા જ હોય છે. ચારે ખૂણાઓ જો અહીંયા પણ કાટખૂણો છે, અહીંયા પણ કાટખૂણો થશે અને અહીંયા પણ કાટખૂણો થશે. અને LO અને MN એ બે સામસામેની બાજુ છે ને બંને સમાંતર છે. અને LM અને ON એ પણ સામસામેની બાજુ છે અને એ પણ સમાંતર છે. હવે આમાં શું છે કે વિકર્ણોના માપ સરખા હોય. લંબચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે, એકબીજાને કાપે છે. હવે ચોરસ છે, તો ચોરસ શું છે? ચારેય ખૂણાના માપ સરખા હોય અને ચારેય બાજુઓ પણ સરખી હોય તેવા સમાંતર ચતુષ્કોણને ચોરસ કહે છે. આને પણ આપણે એવું કહી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી ઇવોલ્વ થયેલું છે, ચોરસ છે. જો DG અને EF એ બે સામસામેની બાજુ છે અને સમાંતર છે. DE અને GF પણ સામસામેની બાજુ છે ને એ પણ સમાંતર છે. અને ચારે બાજુઓનું માપ સરખું છે. અહીંયા આપેલું છે જો, તો ચારે બાજુઓનું માપ સરખું છે અને ચારે ખૂણાઓનું માપ પણ સરખું છે ને તે કેટલા? કાટખૂણો છે, 90 ને બરાબર છે. હવે આમાં વિકર્ણોના માપ સરખા હોય છે, એટલે કે અહીંયા વિકર્ણ કયા છે? EG અને બાજુ DF. તો આ બંને વિકર્ણોના માપ સરખા હશે ને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, એટલે કે આ બે વિકર્ણો વચ્ચેનો ખૂણો હશે તે કાટખૂણો હશે. હવે સમતળ ચતુષ્કોણ એ શું છે આપણે જોઈ લઈએ. સમલંબ ચતુષ્કોણ, જે ચતુષ્કોણની સામસામેની બાજુ એક અને માત્ર એક જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. એટલે કે એમાં એક જ બાજુઓની જોડી હશે કે જે સમાંતર હશે ને બાકી બે બાજુઓ હશે એ સમાંતર હશે નહીં. જેવું અહીંયા તમને ચતુષ્કોણ BCDEમાં બતાવાયું છે એ પ્રમાણે. તો આ ચતુષ્કોણમાં કઈ બાજુઓની જોડી સમાંતર છે? તો BE, આ BE અને DE આ બંને સમાંતર છે અને BC અને ED બાજુ BC અને બાજુ ED સમાંતર નથી. તો આવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. વિકર્ણોના માપ સરખા નથી હોતા આમાં ને વિકર્ણો એકબીજાને દુભાગે નહીં. એટલે દુભાગે એટલે શું? કે એક્ઝેક્ટલી અડધામાં કોઈ વસ્તુ હોય ને વચ્ચેથી એક્ઝેક્ટ આપણે અડધામાં તોડીએ તો આ વચ્ચેથી એકબીજાને ઇન્ટરસેક્ટ કે એકબીજાને મળતા નથી. હવે આપણે આમાં અમુક યાદ રાખવા જેવી વસ્તુઓ છે, તો એ કઈ કઈ છે? આજે આપણે જે ભણ્યા એમાંથી યાદ રાખવા જેવી જે વસ્તુઓ છે એ જોઈએ. કોઈ પણ ચતુષ્કોણના નામકરણ બે રીતે થઈ શકે. એક તો ઘડિયાળના કાંટાની દિશામાં અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ.
ચતુષ્કોણનું નામ કોઈ પણ બિંદુથી શરૂ કરીને લખી શકાય છે, પણ ત્યાંથી કેવું, ક્યાં તો એ બિંદુથી આપણે ઘડિયાળની કાંટાની ડિરેક્શનમાં જવાનું, ક્યાં તો ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જવાનું. દરેક ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની 2 જોડ અને સામસામેના ખૂણાઓની 2 જોડ હોય છે, અને દરેક ચતુષ્કોણમાં પાસે પાસેની બાજુઓની 4 જોડ અને પાસે પાસેના ખૂણાઓની 4 જોડ હોય છે. કોઈ પણ ચતુષ્કોણ ચારેય ખૂણાઓના માપ સરવાળો 360 હોય છે. કોઈ પણ ચતુષ્કોણ આપ્યું હોય એના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 જ હોય છે. તો આપણે એના પરથી એક ઇક્વેશન લખીએ તો શું આવે? ચતુષ્કોણ ABCD માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 360 ડિગ્રી થશે. તો આજે આપણે ચતુષ્કોણ એના ગુણધર્મો જોયા, પછી આપણે ચતુષ્કોણની અલગ અલગ પ્રકાર પણ જોયા અને અલગ અલગ પ્રકારની વિશેષતાઓ પણ જોઈ. તો આજના માટે આટલું જ. આ તમે રિવાઇઝ કરજો અને સમજજો. તો આજના માટે આટલું. થેન્ક યુ.